સરવાળો મારવાનો? જિંદગીના ચોપડામાં સરવાળો મારજો. આ બહારના ચોપડામાં તો આજ લગીને બધા બોવે લખ્યો, પણ તારા જિંદગીના ચોપડામાં તે શું લખ્યું છે અને ત્યાં જે લખ્યું છે ને એ જ તારે એક દાડ પહોંચવાનું. એક દાડ તારે વાંચવાનું. તારે એક દાડ એક બહારના ચોપડામાં લખેલો હશે ને, હે આ તારા લખેલા જે બહારના છે ને એની મેં તો હવ કોઈ હા જૂઠો હોય તોય મેં લખશે. લખે કે ના લખે, પણ તારા જિંદગીના ચોપડામાં જૂઠું લખાણ ચાલતું નથી. અને જિંદગીના ચોપડામાં લખવા માટે આ બહારની કલમો ચાલતી નથી. હા ચાલે રાખશે. એ જે વાતો કરતો હોય ને એમણે આપણને ઊંચક આપ્યું, એમને લેવા દેવા ના હોય. એ શેડે બેઠા હોય અદબ, આ મજૂરી આપણે કરો. એમને એમ કે ઊંચા કાઢી એટલે એમની મેં વાળશે આપણે. હા મનને મહેતાજી બનાવવાના. કોને બનાવવાના? અને એ તમારા મનને તમારા બધા ઘંટી ઘોડા ખબર. હા તમારા મનને તમારા બધા ઘંટી ઘોડા ખબર. બીજા તો પૂછવાના. તારા મન તારા બધા ઘંટી ઘોડા ખબર. અને તારા મનને બધું તારું મન જાણે છે. અને કોઈને પૂછવાની જરૂર નહીં. તું તારા મનને પૂછી લે. મનને મહેતાજી કરી ધ્યાન બોલ જિંદગીના હરિદ્વાર જતી હોય. હરિદ્વાર અમદાવાદ થી ઉપડેલી ટ્રેન હરિદ્વાર જવું હોય ને તો વડોદરા જેવા જંક્શન સ્ટેશન આવીને એને પાટો બદલવો પડતો. ભલે તમે બોર્ડ લટકાવી હેડો છો, બોર્ડ લટકાવી દીધા એટલે કે તો પહોંચી જવાય એવું નહીં. હા બોર્ડ મેળવીને તમે જયારે રોડ ઉપર જતા હોય ત્યારે ધ્યાન એટલું રાખવાનું. ઘણી વખત વાવાઝોડા આવવાથી બોર્ડ ફરી જતા હોય. રોડ પર મૂકેલો બોર્ડ પણ વાવાઝોડો આવવાથી
બોર્ડ કોડ ફરી જતો અને વાવાઝોડામાં આયેલા બોર્ડ ફરી ગયેલા બોર્ડ બાજુ જો વળી ગયા તો ઓરે પાટે ગયા ગાડી જીવનમાં ઘણા ખરા વાવાઝોડા કંઈક નામ આવે છે કે ના આવે? અને આયો વાવાઝોડો અને જે વાવાઝોડો આયો અને જે બોર્ડ ફરી ગયો અને જે નાઠા એ જેલો પડી ગયા. વાવાઝોડા ફરી ગયેલો બોર્ડ લો શું કરવું? જો પહોંચવાનું તું તો ના પહોંચ્યા. હા અને જુદી જગ્યાએ પહોંચી ગયા. હા એટલે કયું પૂછતા નર પંડિત. કદાચ તમને એમ લાગે કે આ બોર્ડ ફરી ગયેલા જેવું લાગે છે. કદાચ 1-2 કિલોમીટર જતા રહીએ કોકને પૂછીએ કે ભાઈ આ રસ્તો બરોબર છે ને કે નહીં? અત્યારે તો મેપ આવી ગયો, પૂછવાની પણ જરૂર પડે નહીં એવો મેપ આવી ગયો કે નાઈ ગયો. પણ ધ્યાન રાખજો પાછા એનાય ઘણા વળાંક છે, એનાય ઘણા વળાંક નહીં. જો હેડ 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 કર્યા. કેટલી સુધારી બધી, કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પદ પામવાને પાટા બદલાવજો, જિંદગીના ચોપડામાં સરવાળો નહીં. હા પેલા બિયારણ હતો વીજે 10 મણ પાકે. અત્યારે એવા હાઇબ્રિડ બિયારણ આવી ગયો ને ઉતારા તમારે વીજે હોમણ આવે, વીજે હોમણ. અરે એવો સંશોધન થઈ ગયો, નવા બિયારણ આવી ગયા. તમે જુઓ આવી ગયા કે ના આવી ગયા? હે હા બાપુએ કહ્યું કે કળિયુગ તમે શું કરો છો? દેવતા તો એનો એ જ છે. કળિયુગમાં જે હતો એ, સતયુગમાં હતો, કળિયુગમાં હતો, દ્વાપરમાં હતો, ત્રેતામાં હતો. આ એના એ જ બધો દેવતા. તાનો ફરક આ લેમડા કળિયુગમાં હતા એના એ જ છે. સચિદાલ ને કહું લેમડા કઈ મેઠા હતા? ના એની લેબોરીઓ ગોરી પીએ કઈ મેઠો રહાવતો તે દારે કડવા આવતો, આજે કડવા આવે કે ના આવે? હા કળિયુગ ઉથાપી જો સતયુગ બેહાડવો હોય તો આપણા ઘર આપણા આગળ વાળા ઘૂંટા લેતા હતા એ પાછળ વાળા હવે બંધ કરી દે અને રામ રસ ચાલુ કરે તો કળિયુગ ઉતાપી સતયુગ બેઠો. આ કળિયુગ ઉથાપીને તો સતયુગ બેસે તોય આવું ને આવું રહેશે તોય સતયુગ ને કરવાનો શું કરશો? જિંદગી ના ચોપડામાં સરવાળો જિંદગી ના
जिंदगीना
भला तुम देखो न मेरे भाई नावनी मई नदी डूबी जाए सासू कुंवारी वहू अमल में नड़दल सुवावड़ खाए देखन वाली को पुत्र जन्मिया तात पाडोशन आला गाय रावजी बे रावजी कही हमारे बे विठ्ठल बे रावजी सासू कुंवारी माया कुंवारी सासू कुंवारी माया कुंवारी वहु अमल में भक्ति अमल में શું છે હા કરું કે ના કરું કરું કે ના કરું કરું કે ના કરું ભજનમાં જવું કે ના જવું કે ના હજુ તો હાલક ડોલક છે ભક્તિ અમલમાં છે સાસુ કુંવારી માયા કુંવારી વહુ અમલમાં ભક્તિ અમલમાં સુરતાએ પુત્ર જન્મ્યો વિઠ્ઠલ સુરતાના કુખે પુત્રની ઉત્પત્તિ થઈ બાળક જન્મ્યો તાર સુરતાના આલા ગાવાના તાર પેલી પાડોશણા આલા ગાવાનું ચાલુ કર્યા ઓલો લો 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 ઓલો લો લો એ ઊંઘી જા એ ઊંઘી જા પાડોશણ આલા ગાય આ ઇન્દ્રિયો એની આલા ગાય ગાય છે ને આને લેવાય નહીં દેવાય નહીં પણ છતાં હમણે આલા ગાવાના ચાલુ કર્યા છે કોણે જન્મ આપે છે અને કોણ એની વેદના ખાય છે ખાય છે કોને પરેજી પાડવાની અને કોને પરેજી પાડવા આ જગત ની અંદર તમ देखो ने मेरे भाई नावनी मई नदी डूबी गई एक अचंबा ऐसा देखा कुआ में लागी आग कादव कीचड़ जल गया मछिया हो गई सा एक अचंबो एवो जोयो कबीर साहेब के समय कुआ में आग लागी पानी एवं ने एवं रही गયું कादव कीचड़ तो ए बड़ी साफ थई પેલું એવું ને એવું રહી ગયું રાવજી અને વાત સાચી છે વાત સાચી છે તપાસ કરીએ તાર ખબર પડે તપાસ કરીએ ને કાળીદાસ તાર ખબર પડે કે ના પડે અઢળક સંપત્તિ છે કઈક જણાની પણ તો મેલે માગ નથી અઢળક સંપત્તિના માલિક છે પણ કોદાળે અમને હજુ ભજન રાખ્યું જ નહીં એમના ઘર મંજીરો ખખડ્યો જ ને કઈક ના ઘર હજુ અવડ પડ્યા સંતોનું આગમન નથી એમને ઘેર કોઈ સંતો ગયા જ નથી કોઈ સંતો હજુ પહોંચ્યા જ નથી તારે ભગવાવાલા તો 12 મહિના ઓટા મારવાના જ છે કોઈ સંતનું આપણે ઘેર આગમન ક્યારે થશે ખરું આ જગત બહાર રહેલા પરમાત્માને માને છે પણ પોતાની મહી રહેલો જે પરમાત્મા છે એને માનતો નથી ભગવાનને બધાય માને પણ ભગવાન કે એ કોઈ માનતું નહીં ભગવાન કરે એ કરવાનું ભગવાન ને માનવાના પણ ભગવાન કે એ નહીં માનવાનું એ તો કે છે બધું કે એમનું કયું ના થાય અહીં પરમાત્માએ દરેક બાબત ઉપર કહ્યું છે દરેક બાબત ઉપર એમણે કહ્યું છે પણ એને જોનારા એને સમજનારા એને એ પ્રમાણે કરવા વાળા બહુ જૂથ તમારા જેવા બહુ જૂથ ઓછા છે બહુ જૂથ ઓછા છે રાવજી તમારો ઉપયોગ કરવા વાળા બહુ છે તમને સમજવા વાળા બહુ જૂથ ઓછા છે હા
શેરડીના હોઠામાંથી જેમ રસ કાઢી લે એવો તમારો રસ કાઢી લે અને તમને કૂચાન પેટ નાખી દે. પહેલા જેવા કે આવું મંગળ નહીં રહે. જો મારા બેટા રહ કાઢ લીધો રખ કાઢ લીધો પહેલા જેવા નહીં કેવા. ના હોય ને તો હરારે કે એવો રહ થોડો શેરડીનો હોઠો મારો બેટો ઉપલ્યો તુરો રહ આવે અને જેમ જેમ ફૂલતે તમે જાઓ એમ ગર્યો રહ આવે. હા, જેમ થડિયા બાજુ જાઓ ને એમ ગર્યો રહ આવે. ગર્યો રહ આવે ને મારી બેટી ગોઠ પણ ગોઠને જે ના ગણે એવા આ ગર્યો રહ ખાય. શેરડીનો હોઠો એવો તમે આ સંસાર જે છે એ શેરડીના હોઠા જેવો. હા, શેરડીના હોઠા જેવો છે ને. પણ અહીં તમારો ઉપયોગ કરવા વાળા બહુ છે પણ તમને સમજવા વાળા બહુ જૂજ ઓછા છે. કૃષ્ણની પાસે બે જણા ગયા. એક અર્જુન ગયો અને દુર્યોધન ગયો. ધ્યાન રાખજો, દુર્યોધન ગયો એવો માથે જઈને બેઠો. કઈ બેઠો? માથે જઈને બેઠો. અને અર્જુન ગયો તે પગમાં જઈને બેઠો. ભગવાન પોઢી રહ્યા હતા એટલે જે બાજુ પગ હતા અહીંયા આગળ અર્જુન જઈને ઉભો રહ્યો અને જો માથું હતું તો આ દુર્યોધન ઉભો રહ્યો. ભગવાન જાગે એની રાહ જોઈને બેઠા પણ સહેજ ખડભડાટ થાય એટલે ખબર ના પડે, પગલું પડે ને ખબર પડી જાય. એટલે હું આંખો ખોલી ભગવાને એ તો ખબર પડી ગઈ હતી ભગવાને કે આ બે જણા આયા છે, પેલો અહીં ગયો ને પેલો અહીં ગયો. એટલે ભગવાન સીધા બેઠા થાય એવા અર્જુન ને જોયો. શું જોયો? અર્જુન ને જોયો. અર્જુન ને જોયો એટલે પછી અર્જુન તું ક્યાં નો આવ્યો? પાછા દુર્યોધન બોલ્યો હું આવ્યો છું. અને અર્જુન પછી આવ્યો, હું પેલો આવ્યો. કેવું છે કાકા? પણ મેં તો તને નહીં જોયો, મેં તો અર્જુન ને પેલા જોયો. કે પણ હું પેલા આવ્યો, હું માથે આવીને ઉભો રહ્યો ને એ પગમાં આવીને ઉભો રહ્યો. એટલું ફેર. મને એમ થયું કે ભગવાન આડા ઊંઘી રહ્યા છે તે હું આંખો ખોલે તે હું પહેલો દેખાવ એટલે હું માથે ઉભો. પણ તમે સીધી હું આંખો ખોલ્યા વગર બેઠા જ થઈ ગયા એટલે કે મને જોવાનો રહી ગયો. એટલે પૂછ્યું ભાઈ બે જણને કેમ આવવું પડ્યું? એટલે દુર્યોધને કહ્યું તમને તો ખબર છે યુદ્ધ ઠેરાઈ ગયું છે અને અમે તમારી પાસે મદદ માંગવા માટે આયા છીએ. ભગવાને કહ્યું કે ભાઈ જો મદદ માંગવા માટે આયા હોય તો મારી પાસે બે વસ્તુ છે. એક બાજુ મારી 18 ક્ષોણી સેના છે અને એક બાજુ નિહસ્તો એકલો. હું ક્યારે હથિયાર પકડવાનો નથી. બરોબર. હવે માગવાનું પહેલો નંબર અર્જુન નો છે. એટલે દુર્યોધને કહ્યું કે અર્જુન મારા પછી આવ્યો, હું પહેલા આવ્યો, માગવાનો અધિકાર તો મારા ઉપર પહેલો હોય. પણ મેં અર્જુન ને જોયો ને, મેં જેને પહેલા જોયો હોય એ પહેલો અને પછી જોયો હોય એ પછી બીજો નંબર. એટલે કે પહેલા અર્જુન નો અધિકાર અર્જુન માગે પછી તમે માગજો. બોલો અર્જુન કે છે જો પછી તમને શરત કહું, એક બાજુ હું નિહસ્તો, હું હથિયાર પકડવાનો નથી અને એક બાજુ મારી 18 ક્ષોણી સેના છે. બોલો તમારે અર્જુનને કહ્યું તારે 18 ક્ષોણી સેના જોઈએ છે કે નિહથ્થો જોઈએ છે?
અર્જુને કહ્યું કે ભગવાન હે કૃષ્ણ, મારે તમારી 1800ની સેના જોઈતી નથી, મારે તમારી જરૂર છે. એટલે દુર્યોધન મરક મરક અહવાલ આવ્યો, ખુશ થયો. ખુશ થઈને બોલ્યો તો કે છે 1800ની સેના મને આલો. તો સેના મને આલો. હજુ આ બે જણા છે, દુર્યોધન અને અર્જુન, હજુ બે જણા છે, અત્યારે છે, મરી નહીં પરવાયા. અને કદાચ મરી ગયા હોય તો એમની વંશ વેલો અત્યારે એમની પ્રજા છે અત્યારે, અને એમની પ્રજા એ જ માગે છે આજે. ભગવાનના મંદિરમાં જઈ કઈક જણા પ્રજા માગે છે, એ શ્યાના જ માગે. શું માગે? શ્યાના હાલજો. અર્જુને કહ્યું મારે તમારી સેના જોઈતી નથી, મારે તમારી જરૂર છે. હવે બાજી તમારા હાથમાં આવી, તમારે શું જોઈએ છે? સેના જોઈતી હોય તોય છે, અને ભગવાન જોતા હોય તો બાજી તમારા હાથમાં. બરોબર, પણ આખા યુદ્ધની રચના, આખા યુદ્ધનો ખેલ, આખા યુદ્ધની મેન પોઈન્ટ એ તો કૃષ્ણ હતો કે નહીં? ભલે તમારા કોડમ તાકાત ના હોય, પણ તમને માર્ગદર્શન આપવા વાળો જો સાચો હોય ને તો બાજી જીતતો વાર લાગતી નથી. અને અઢળક સંપત્તિ તમારી પાસે હોય, અઢળક સેના તમારી પાસે હોય, પણ જો તમને લડતો ના આવડે, જો તમને એ બાજી રમતો ના આવડે, તો 1800ની સેના હતી છતાં દુર્યોધન હારી. એટલે બાજી તમારા હાથમાં છે, જો રમતો આવડે તો. એટલે અર્જુનને ખબર હતી કે આ બાજી મારો માર્ગદર્શન મને આપશે, 100% હારેલી બાજી હું જીતી જઈશ. તમારો સારથી કેવો છે? અને એટલે કહ્યું મને મહેતાજીને કરી અને એને ધ્યાનમાં લગાવજો. મન તમારો સ્વાર્થી જો બની જાય, તમારા રથને વાંકવા વાળો સારથી, આ પંચભૂતની કાયા એ રથ છે, અને રથને ચલાવવા વાળું આ મન છે. અને એ મન જો કદાચ સારા લક્ષણ વાળું હશે તો આ રથ અનિમય રહે આ બાજી તમે જીતી જશે. અને મન જો કોકના રવાડે ચઢ્યું હશે તો, હા, મન જો દોણા જોડાવા વાળા રવાડે ચઢ્યું તો, મન દોડા ધાગા કરવા વાળા જો રવાડે ચઢ્યું હોય તો તમને હારું ક્યારેય જોવા દેશે નહીં, અને તમને હારું શીખવાડશે નહીં. અને એ જ મન જો આવા કોક સંતમાં પુરુષના પલારે પડેલું હશે તો હારેલી બાજી તમને જીતતો એવો શીખવાડશે. શોલે પિક્ચર તમે જોયું તું? જોયું હશે બધાએ. શોલે પિક્ચર ની અંદર દુર્યોધન પાસે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર બરાબર બે ભાઈ હતા. બે ભાઈ એ અમજદ ખાન ની સામે લડવા જવાનું હતું. એટલે સિક્કો ઉસારવાનો, બેના વચ્ચે ખેંચાતણ ચાલતી. પેલો કે હું જાઉં, પેલો કે હું જાઉં, પેલો કે હું જાઉં, પેલો કે હું જાઉં. એટલે બચ્ચને કહ્યું ઉભા રહો, એવી રીતે નહીં. એટલે બચ્ચને એક સિક્કો લાવ્યો અને સિક્કાને એવું કહ્યું કે ભાઈ છાપ આવે એને જવાનું, જેની આવે બરોબર. એટલે ઉછાળ્યો સિક્કો અને બચ્ચાને કહ્યું છાપ, તો છાપ જ આવી. ધર્મેન્દ્રને કહ્યું હજુ ભરોસો ના આવતો, હજુ બીજી વખત ઉછારું, બીજી વખત તોય છાપ આવી. જેટલા વખત ઉછારે એટલી વખત છાપ જ આવે.
અને પછી બચ્ચન લડવા ગયો. લડતે 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 એવું કહેવાય છે દુશ્મનના હાથે ગોરી વાગી ગઈ, ઢરી પડ્યો અને ઢળતે ઢળતે મોત એના મુઠ્ઠીમાં હતું. પ્રાણ છોડતો છોડતો બચ્ચને કહ્યું કે જો ભાઈ, આમ કરીને સિક્કો જે હતો ને એના હાથમાં હતો અને એ ઢરી પડ્યો. ઢરી પડ્યો તારે જે હાથ મુઠ્ઠી વારેલી હતી એટલે ધર્મેન્દ્રએ ખોલ્યો આમ તામાંથી સિક્કો નાખી અને સિક્કો જોયો તો સિક્કાને બે બાજુ છાપ. શું હતું? તમારો મિત્ર એવો હોવો જોઈએ, તમારો સાથીદાર એવો હોવો જોઈએ, તમારો સાથીદાર એવો હોવો જોઈએ. હારેલી બાજી તમને જીતાડી નાખે. જીતાડે ના જીતાડે? સંત મહાપુરુષોની પાસે આવી રીત છે. એટલે કહ્યું કે મનને મહેતાજી કરી તમે ધ્યાનમાં લગા. આ મન જો તમારું મક્કમ હશે, મન જો તમારું કમ્પ્લેટ હશે, સાચા રસ્તા ઉપર તમારું મન ચાલતું હશે ને તો તમારે હારેલી બાજી તમને જીતાડી દેશે. અને જો તમારું મન સાચા રસ્તા ઉપર નહીં હોય તો જીતેલી બાજી તમે હારી જશે. અરે ઓ રે કાયા નથી રે રે મારી, ઓ રે કાયા નથી રે મારી. અભિમાની હારી જશે કથા ઘણી થાય છે, અભિમાની હારી જશે કથા ઘણી થાય છે, અભિમાની હારી જશે કથા ઘણી થાય છે, અભિમાની હારી જશે કથા ઘણી થાય છે. Oh
રહી નથી ને કોઈની રહેવાની પણ આને અમર રાખીને શું કોદો કાઢવાનો? આમાં કોઈ ફાયું નહીં, આમાં કોઈ આમાં કશું ફાયા નહીં. હા, સદગુરુના શરણમાં જે ના ગયા એ કશું ફાયા નહીં, અને સદગુરુ શરણમાં જે ગયા એમને આ અમૂલક માલ મળ્યો છે. ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂટે, બઢત બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. ના પાયો પણ આની ખબર કોણ પાડે? ઓનો છેડો તો મારા ગુરુજી બતાવે.
માં ભરાવે, કાકી ભરાવે, ભાભી ભરાવે, બધાય તમારી પોશ ભરાવે. પણ આ એક પોશ સદગુરુ ભરાવે. કોણ ભરાવે? હા, પેલી પોશ ભરાવે એ સોનાથી ભરાવે. એ તમને બધાને ખબર છે. ના ખબર હોય તો આવું કોઈ થતું હોય તો જોજો. અને સદગુરુ તમને પોશ ભરાવે. પેલા પોશમાં ના પોશમાં ફેર. કાલિદાસ સર્વનો સિદ્ધ કરનારો, બધાને સાધી લે, બધાને સિદ્ધ કરી લે, પણ બધાયથી બધું સિદ્ધ ના થાય. બધાયથી ના થાય. એક એવો આ બધાને સિદ્ધ કરી લે. આ બધા એમણે ગાવાનું ચાલુ કરે તો ચમનું થાય. આ બધા ગાવાનું ચાલુ કરે, પેલા અમનું ગાય, પેલા ઉગમણું ગાય, પેલા અથમણું ગાય, ચમનું થાય. સમજણ પડે. પણ આ એક જ જણો ગાય તો કોનો છેડો તો મારા ગુરુજી બતાવે. કાળીદાસ મંદિરના પૂજારીઓનો છેડો ના બતાવે, અને બતાવે તો એમના ધંધા બંધ થઈ જાય. કોઈ આવે મંદિરમાં આવે બંધ થઈ જાય. એનો મૂળ મહિમા જે છે, મૂળ વસ્તુ જે છે, એની મય જે રહેલું છે એ તો તમારી મય બતાવી દે તો પછી આવો તો જાય ના જાય. અને સદગુરુ અરે હંસા ભમરી જેવી છે તેની ભાવના. હંસા ભમરી જેવી છે તેની એક થોડું આમ મોઢા મેલ્યું. હા હા, ફર્સ્ટ ક્લાસ है થોડું. हाँ बहुत अच्छा बनवाया है. कहाँ से लाई तू? कैसे? वो पड़ोस वाला ने दिया. ऐसा थोड़ा तेरे को नहीं आता कि आपने तो को हिंदी आवड़ती नहीं. हम बोल से दी भाषा मजा આવતી है क्या आओ अथवाड़ू तन. अरे आवड़े न कैसे? मैं तो सब जानती हूँ. हाँ, मेरे को आता.
ले क्या करने का है बेल, मेरे को क्या करना है, ऐसा हथौड़ा बनवाओ। તું કહું એ કરું બોલ, પણ આવું હથોડું બનાવી પછી તો આવડે કેમ બનાવું? હવે હમણાં પહેલી રીત ખબર કે ભાઈ કેરીઓનું હથોડું બને, કે એવું કરજો આવતીકાલે કેરીઓ લેતા આવજો। અહીંયા કેરીઓ લાયા, કેરીઓ લાયેલા બીબીને આવડતું નતું, પણ પેલી નેચી ના પડી જાય ને એટલા હતું કે મેં સબ જાણતી, મને બધું હા। ઘણા ખરા ભગતો એવા બે સાક્ષીઓ આવડે એટલે કે આપણે ભગત ચાલો કરી નીકળે, એટલે આ વાત અહીં થાય છે પણ બહુ મિયા બીબી તરફ ના જતા રહે। બે ભજન ગાતો આવડે એટલે આપણે ભગત થઈ ગયા એવું નથી। બે ચાર વખત આપણે ભજનમાં આવ્યા એટલે કઈ આપણે ભજન હા થઈ જાય એવું નથી, ફેરફાર થઈ ગયો, આપણે હારા થઈ ગયા એવું નથી, પણ આપણા સ્વભાવ, આપણા લક્ષણ, આપણી રહેણી કહેણી ઉપર એનો આધાર રાખે। હા, કોક દિવસ જો જીભ લપસી ગઈ તો પાછું ઉપાધિ। એટલે કહ્યું કે ભાઈ મને આવડે, એટલે પછી બીજે કઈ કેરીઓ લાયા એટલે પછી બીબી જેને તો અથવાણું જેને એમને પૂછવાનું કે તેરે જैसा तुमने जो અથવાણા बनवाया ऐसा मेरे को बनवाने का करने का है। तो કે સૌ પ્રથમ પહેલા બજારમાંથી કેરીઓ લાવો, ઓ તો मैंने मंगवा ली, लाया कैसे वो, अब क्या करना कि उस कैरियो का इतना इतना ये तो हमें जे कहता है ये करने चलेगा चलेगा इतना इतना काटने का है क्या अच्छा के वो तो मैं जानती हूँ, इतना इतना काटने का वो तो क्या मैं जानती हूँ। भाई इतना इतना घेर आई नहीं ना ककड़ा कर पासा पूछवा करे कि इतना इतना टुकड़ा मैंने कर दिया, अब क्या करने का? એટલે એને કહ્યું કે ભાઈ મીઠું હોય એની મેં એને પલાળો, હળદર નાખવાની અને મીઠું નાખીને એને એક બે દિવસ એને એક બે દિવસ રાખવાનું કે 1 કલાક 2 કલાક કહેજો આપણને અમારા આ બધા ભગતો આલી જાય એટલે અમારે આવું બધું કરવાનું આવું, અને મેં એમને પૂછ્યું નહીં, પણ એવું કેવાય એક બે દાડા લટકાઈ રાખવું એવું છે। ये तो मैं जानती हूँ कि अच्छा कर આયન પાસે મેઠા વાળું થોડું હળદર વાળું કર્યું, પાછું લટકાઈ રાખ્યું। એક બે દિવસ થયા તો પછી પૂછવા અબ કા કરને કા, અબ કા એની में નાખવાનો પેલો મસાલો, उसके लिए वो मसाला जो आता है बाजार में से तैयार मसाला मिलता है वो लाने का, थोड़ा तेल लाने का, तेल थोड़ा ठंडा नहीं पर थोड़ा गरम करना, और गरम करके थोड़ा ठंडा पड़वा देवा, पर गरम ना नाखेगा, वो मसाला जो इसमें हो इसमें डालने का। तगा वो मैं तो जानती हूँ, घेराय तेल गरम કરી પાછું થોડું મરકું બધું થયું પછી પાછું મકરો મસાલો એવું નાખ્યું બધું શકુભાઈ, પછી પેલા જે ફોડવા કરેલા હતા ને બધા એની મેં ટુકડા નાખી દીધા, ટુકડા કરીને પછી પાછા પૂછવા તો ऐसा तो मैंने कर दिया, अब क्या करने का, अब क्या करने का। એટલે પછી કહ્યું ભાઈ એને 1-2 દિવસ થોડું બહાર રાખો ને ખુલ્લામાં થોડુંક એમ રાખજો જેમ રાખ્યું એમ, एकदम भरी ना देता है। પછી कैसे वो कांच की बहनी होती है इसमें डालने, देखिए ये तो मैं जानती हूँ, मैं जानती हूँ बोला ना ये पेलो याद रख,
મેં જાણતી એવું બોલે એટલે પેલા યાદ રાખે જેમ પૂછવા જાય એવું પેલો એ બહેણી ભરીને પછી હતે પછી પૂછવા ગયા કે બહેણી ભરી દીધું હવે ક્યાં કરને કાય એટલે પછી કહ્યું હતા લગે આવા એવું બોલતો હતો મેં જાણતી હું કશું કહું એટલે મેં જાણતી હું કશું કહું એટલે મેં લાય આયા કેટલું જોણા છે એ તપાસ કરો अब बहनी में भर दिया था कि भर दिया अब जो ऐसा करने का है एक घड़ा पानी इसमें डाल दे पानी एक घड़ा पानी इसमें डाल दे घड़ा पानी डाल दे तो वो मैं जानती हूँ वो तो मैं सब जानती हूँ वो पूछने आती हूँ घड़ो पानी फिर रेड़ दी तू जानता था तो रेडी पशी पूछवा गया कि अब क्या करना है घड़ा पानी डाल दिया था क्या हाँ एक ऐसा कपड़ा लेने का है कापड़ का और पूरी बहनी पर फीट ऐसा बांध देने का है 15 दिन बाद एक ही में जान आओ कपड़ो तो लाइन मोड़ा ऊपर हो फिर पशी पूछ अब क्या कर छातली ऊपर मुँह 15 दिन बाद और 15 दिन तक खोलने का है ताकि हाँ मैं जानती हूँ खासो भाई आप तो 2500 रुपया जो मियाबेन खर्चो करायो खर्चो करायो પછી મિયા દરરોજ કે वो अठाणा के ये जो अजू 5 दिन बाद 10 दिन हुआ है 5 दिन बाद 15 दिन एक रात जाए पसी के क्या हुआ था 2 दिन बाकी पूरा 15 दिवस थवा दीधा 15 दिवस पसी हते एक दाड़ खोल्યું અથોણ કાઢવા હતું જે કદી મોઢું છોડીને જે પેલું ઢોકળું કાઢ્યું મિયા બે ભોન થે મિયા બે ભોન आई जानती हूँ नहीं चाले તમે જે જાણો છો એ તમારી ચાલ ચલગતમાં આવે તમે જે જાણો છો એ તમારા વ્યવહારમાં આવે તમારી નજરમાં આવે વિઠ્ઠલમાં તમારા આહારમાં આવે તમારા દરેક બાબતોની અંદર ચાલ ચલગત રહેણી કહેણી બધામાં આવે અને એને નિરંત મહારાજે કહ્યું એ મહી રેણી ને કેણી રો પ્યારે प्रेम આરતી ઉતારો Hello, sorry.
राम जरू के बैठ के सबका मुजरा ले जैसे जिनकी चाकरी वैसा उनको दे। सतगुरु महाराज नो जय हो कृष्ण कन्हैया लाल की जय हो।
कृष्ण गोविंद
Thank you.